નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે અગત્યની ચર્ચા કરવી છે કપાસ બાબતની। રિસર્ચ કપાસ સરકાર માન્ય કપાસનું બિયારણ એટલે કે રડાર 222 ને રડાર 55 એની આજે આપણે ચર્ચા કરશું। સરકાર માન્ય વેરાયટી સંશોધિત કપાસ બિયારણ ગુજરાતમાં કયા સ્થળે, તમારા વિસ્તારમાં, તમારા નજીકના કયા સેન્ટરમાંથી મળશે એના માટે 2 મોબાઈલ નંબર છે વોટ્સએપના। તો વોટ્સએપના નંબર તમે આમાં સેવ કરી લેવા, 99 790 86 400 અને બીજો નંબર છે 99 790 52 700। આ 2 નંબર ઉપર તમે ગુજરાતના કોઈપણ સ્થળેથી તમે કયા જિલ્લાના છો, કઈ જગ્યાએ તમારા જરૂરિયાત છે, આ 2 વોટ્સએપ નંબર છે। દાખલા કે પોરબંદર હોય, જુનાગઢ હોય, કોઈપણ જગ્યાએ હોય તમે આ નંબરમાં કોન્ટેક કરી શકો છો। હવે મિત્રો, ગયા વર્ષે આપણે આ વેરાયટીની આપણે વિડીયો બનાવેલો હતો અને ઘણા બધા રિસ્પોન્સ સારા મળેલ છે, ખેડૂતોના અભિપ્રાય બહુ સરસ મળેલ છે, ઉત્પાદન પણ સારું મળેલું છે। તો આ વર્ષે બિયારણની ઘણી બધી વેરાયટી માર્કેટમાં છે, ત્યારે બીજું તમને વાત કરું તો કપાસનું વાવેતર થોડુંક ઓછું થવાના કારણે ખેડૂતોને કપાસના ભાવ બાબતમાં આગોતરું આયોજન તરીકે, તકવાદી ખેતી તરીકે આમાં સારું રહેશે એવું લાગે છે, કારણ કે કપાસનું વાવેતર થોડુંક ઘટેલું હોવાને કારણે આમાં ફાયદો આપણને દેખાઈ રહ્યો છે એવું લાગે છે। બીજી વાત કરું તો આપણે ગયા વર્ષે આ વેરાયટીની આપણે ચર્ચા કરી હતી અને ઘણા ખેડૂતોના અભિપ્રાય સારા મળેલા છે। આ વર્ષે તે આપણે આને સજેસ્ટ કરવી છે। સાથે સાથે વેધર એનાલિસ્ટ શ્રી પરેશ ગૌસ્વામી સાહેબની અપીલ હમણાં જ ટૂંક સમયમાં આપણે વિડીયો જોયો હતો, એમાં પરેશ ગૌસ્વામીની પણ અપીલ હતી ગુજરાતમાં। તો આ વેરાયટી વિશે આપણે આગળ ચર્ચા કરશું। તો મિત્રો, આ રીતનું રડાર 55 જે વેરાયટી છે એની ખાસિયત વહેલી પાકતી જાત છે આ, એટલે કે ચોમાસું સિઝનમાં, આવનાર ચોમાસું સિઝનની અંદર આપણે વહેલી પાકતી જાતમાં રડાર 55 આવે છે અને શિયાળુ પાક આમાં આપણે આ ચોમાસું પાક કાઢીને શિયાળુ પાક માટેની તૈયારી કરવી હોય એવા ખેડૂતોએ આ વેરાયટી બહુ સરસ છે। અને આની જો વાત કરું તો રૂવાટીવાળું પાન છે, અને રૂવાટીવાળું પાન જ્યારે હોય ત્યારે લીલા સુસ્યા છે કે એવા એના એટેક ઓછામાં રહે છે, કારણ કે રૂવાટીવાળા પાનને લીધે સુસ્યા આમાં નહિવત પ્રમાણમાં જોવા મળે છે। બીજી વાત કરું તો આની ઝીંડવાની જે સિરીઝ છે એ ઝીંડવાની સિરીઝમાં બંધાય છે અને બધી રીતે સારું રહે છે। સાથે રૂની ક્વોલિટી, આની જે કપાસની ક્વોલિટી છે એ અફલાતુન સારી ક્વોલિટીનું છે, એટલે જેની લીધે બજાર ભાવ પણ સારો મળે છે। રોગ પ્રતિકારક શક્તિની જો વાત કરું તો આમાં આ જે વેરાયટી છે એ રોગ પ્રતિકારક શક્તિ સામે લડવાની ક્ષમતા ધરાવે છે। તો મિત્રો, આ રીતે જે ખેડૂતોને વહેલી પાકતી જાત પસંદ કરવી હોય તો રડાર 55 વેરાયટી ધી બેસ્ટ વેરાયટી છે। તો મિત્રો, રડાર 222 વેરાયટી જે છે એ પણ સરસ વેરાયટી છે, અને એની જો વાત કરું તો પિયતની વેરાયટી છે। આ છોડ મોટો, ઊંચો, ભરાવદાર તેમજ ડાળી અને પેટા ડાળીની સંખ્યા વધુ છે આની અંદર। ઝીંડવાનું કદ મોટામાં મોટું, જેથી કપાસ વજનવાળો તેમજ સારી ક્વોલિટીનો થાય છે। આનું જે બોલ સાઇઝ છે એ એકદમ મોટી સાઇઝ છે અને એને લીધે વજનવાળો કપાસ પણ થાય છે। સુસ્યા પ્રકારની જીવાત આની અંદર ઓછી લાગુ પડે છે। તમે આને 2 લાઇન વચ્ચેનું અંતર 60 થી 72 ઇંચ જેટલું રાખવું હિતાવહ છે। તો મિત્રો, આ જે કપાસની વેરાયટી આપણને તમને રડારની જે દેખાડી એમાં રડાર 55, રડાર 222 અને આરટીએમ, આ 3 વેરાયટી એની છે। ગયા વર્ષે આપણે વાવેતર કરાવેલું હતું અને એના અભિપ્રાય મુજબ ખેડૂતોના આ વર્ષે આનું વાવેતર વધુ થવાનું છે। સાથે સાથે શ્રી પરેશ ગૌસ્વામીની પણ અપીલ છે। તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે તમે આ વેરાયટી રડાર 55, રડાર 222 અને આરટીએમ જુદા જુદા વિસ્તારની અંદર જુદા જુદા જમીનની પ્રત મુજબ આનું વાવેતર કરી શકાય છે અને વધુ ઉત્પાદન લઈ શકાય છે। ધન્યવાદ, સાથે રાજેશ્વરા, આભાર।